સાથીઓ, જય સંવિધાન, જય ભારત. હાલ એક વાત કરવી છે. કે એવા ખૂબ મસ્ત વાતાવરણમાં હતા એટલે મસ્ત વિચાર આવ્યો કે વર્તમાન સમયની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર હરરોજના માટે એસસી અને એસટી સમાજ, દબાયેલો કચડાયેલો સમાજ છે, એના ઉપર હરરોજના માટે દુશ્મનો કોઈને કોઈ સમસ્યા પેદા કરે છે. એક દિવસ એવો નથી રહેતો કે એના ઉપર સમસ્યા ના હોય. દુશ્મનોનું કામ હોય છે સમસ્યાને પેદા કરવી. અને હાલ જે સામાજિક કાર્યકર્તાઓ છે, ચાહે દરેક જિલ્લાની અંદર એ સામાજિક કાર્યકર્તાઓ છે એ સમસ્યાને જે પેદા થઈ છે સમસ્યાને મટાડવાનું કામ કરે છે. કોઈ સમસ્યા છે એનું નિરાકરણ લાવીએ. પણ તમે કેટલી સમસ્યાનું નિરાકરણ લાવશો? તમે એક સમસ્યાનું નિરાકરણ લાવો તો દુશ્મનો નવી 5 સમસ્યા પેદા કરી દે છે. એક અત્યાચારનું નિવારણ લાવો તો દુશ્મનો 5 નવી સમસ્યાને જન્મ આપી દે છે. તો આ ષડયંત્રો ક્યારે મટતા નથી. પ્રકૃતિની ગોદમાં આવ્યા, અહીંયા બેઠા એટલે આ સાનિધ્યની અંદર એક વિચાર આવ્યો કે ખરેખર દરેક જે સમસ્યા છે એ સમસ્યાને જો જડમૂળમાંથી નાબૂદ કરવી, જેમ કે કોઈ પણ રોગ હોય એ રોગને નાબૂદ કરવા માટે આવી જે જડીબુટીઓ છે, જો આ નજારો જોવો, પેલા આ ફરતો આમ જોવો, આ નજારો જોવો, તો આ જે શરીરની અંદર કોઈ પણ પ્રકારનું જે રોગ હોય છે એ રોગ માટે જડીબુટીઓના માધ્યમથી દરેક રોગ છે ને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય છે. જે હાલ અંગ્રેજી દવાઓ આવી છે, જેમ કહેવાય, એ દવાઓથી તમને જડમૂળમાંથી ઈલાજ નથી થતો. બની શકે સારું થઈ જાય પણ ફરીથી નવી સમસ્યા પેદા થાય. એક સમસ્યાને તમે નિરાકરણ લાવો તો નવી 5 સમસ્યાને જન્મ આપે છે. રોગમાં પણ એવું છે. તો એસસી એસટી સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ અત્યાચારોમાં એક સમસ્યાનું તમે નિરાકરણ લાવો, સામાજિક કાર્યકર્તાઓ એકઠા થઈને, તો 5 સમસ્યા છે એ દુશ્મન પેદા કરી દેશે. તો આ સમસ્યાના નિરાકરણ માટે મને એવું લાગે છે કે જ્યાં સુધી એસસી એસટી સમાજ, આ દેશનો મૂળ માલિક સમાજ, અહીંની શાસક પ્રજા, અહીંની શાસક પ્રજા નહીં બને, એ શાસક પ્રજા એટલે કે અહીંની જે શાસન વ્યવસ્થા છે એમાં પોતાની ભાગીદારી નહીં બને, ત્યાં સુધી આ સમસ્યાના કોઈ નિરાકરણ આવવાના નથી. તો સમસ્યાના નિરાકરણ લાવવા માટે આ દેશના મૂળ માલિકોને રાજસત્તા સુધી, સંસદ અને વિધાનસભા સુધી પહોંચવું એ જરૂરી છે. તો મારો આ ઈશારો આ પ્રકૃતિની ગોદમાં આવ્યા પછી મને આ એક વિચાર આવ્યો, તો મને એમ થયું કે ચાલો સમાજ સમક્ષ રજૂ કરું. તો સમસ્યા છે એ દુશ્મનો હરરોજની માટે નવી સમસ્યાને જન્મ આપીને સમસ્યાઓ પેદા કરે છે, અનેક પ્રકારના અત્યાચારો કરે છે. અમારા જેવા અનેક સામાજિક કાર્યકર્તાઓ છે એ સમસ્યાની સામે લડત આપે છે. એક સમસ્યાનું નિરાકરણ હજી નથી આવતું તો 5 સમસ્યા નવી પેદા થઈ જશે. એ પેદા કરનાર દુશ્મનો છે, બીજા કોઈ જ નથી. તો આપ સમજો, ખરેખર આપણે બધા મળી આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકીએ એ તરફ પણ આપણે બધાને વિચારવું જરૂરી. જય ભીમ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન.